स्वामी महाराज की जय, अक्षर पुरुषोत्तम महाराज की जय, शास्त्री जी महाराज की जय, योगी जी महाराज की जय, प्रगट गुरु हरि हरिप्रसाद स्वामी महाराज की जय जय जय, प्रगट गुरु हरि परम पूज्य प्रेम स्वरूप स्वामी महाराज की जय जय जय, आत्मीय समाजनी जय जय जय, दासतनानी जय जय जय, शिक्षापति 20 शताब्दी महोत्सव जय जय। दिव्य देह विराजमान श्री अक्षर पुरुषोत्तम महाराज गुरु हरि स्वामी श्री सौ धामना आत्मिक पुत्र खूब सरस पॉजिटिव मार्गे चालवा माटे भगवतीने पण भगवतीनी जरूर पड़े। स्वामीजी એવું કહેતા ભગવતી હોય એને હોય ભગવતીની જરૂર। કહેવાનો મતલબ એક જ છે કે આપણાથી આગળ હોય એનો આપણે સમાગમ કરવો। સ્વામીશ્રી કહેતા હતા કે 90% માર્ક્સ આવતા હોય અને 92% માર્ક્સ મારા જો ભાઈબંધી કરવી પડે, 92% આવતા હોય તો 94% મારા જો ભાઈબંધી કરવી જોઈએ, કારણ આપણે આગળ વધવું છે એટલા માટે। આપણે સભામાં આવીએ કે આપણા સંસારિક કાર્યમાં નોકરી ધંધે જઈએ તો આપણું ડેસ્ટિનેશન દરરોજનું શું હોય? જયમીનભાઈ વધારે બિઝનેસનો ગ્રોથ કેવી રીતે થાય, તો નોકરીમાં પ્રમોશન કેવી રીતે મળે, એમ આપણે સત્સંગમાં સભા ભરીએ છીએ તો સભાની અંદર ભગવાનની દ્રષ્ટિમાં નિરંતર કેવી રીતે રહેવાય, એના ગમતામાં કેવી રીતે જીવાય, એના બળે કેવી રીતે જીવાય, એના રુચિ રહસ્ય અને અભિપ્રાય કેવી રીતે આપણને સમજાય, એનું નિરંતર આપણે જાગૃત થઈને સેવન કરવું પડે। ગુણાતીતાનંદ સ્વામીની વખતની અંદર ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરે જતા હતા, ત્યાં શિબિર કરવાના હતા 15 દિવસની છાવની। રસ્તાની અંદર ભગા દોશી કરીને એક મુક્તરાજના ગામ આવ્યું, ભગા દોશીના ઘરે ગયા ગુણાતીતાનંદ સ્વામી। ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે ભગા દોશી ચાલો અમે જુનાગઢ મંદિરે 15 દિવસની શિબિર કરવાના છે, છાવણી કરવાના છે, તમે ત્યાં ચાલો, સમયાનું શિબિરનો લાભ લેજો। ભગા દોશી કે સ્વામી આ ખેતરની અંદર બધું પાક તૈયાર થયો છે, તમે તે શિબિર કરો તો મારે તો ગરમ ગરમ રોટલી ખાવા જોવે, કેમ શિબિરમાં તો મને ગરમ રોટલી મળે ના। ગુણાતીતાનંદ સ્વામી કહ્યું અમારા સેવક છે ને અમે કહીએ છીએ તમને દરરોજ ગરમ રોટલી કરી આપશે જમવા માટે। કે સ્વામી ગરમ રોટલી કરી આપે બરાબર છે, પણ મારે તો હોવા માટે ખાટલો જોઈએ, તમે તો તે પરારની અંદર હુડાઈ દો પથારીમાં, કે અમે આને કહીએ છીએ કે તમને ખાટલો બી ગાળી આપશે। કે સ્વામી મારે સવારમાં ઉઠવું એટલે મારે ગરમ પાણી નાહવા જોઈએ, તમે તો ઠંડા પાણી નવડાવો, એટલા બધા ભક્તોને કહીથી તમે ગરમ પાણી નવડાવો કેમ? આપણે હરિધામ શિબિરમાં જતા હતા પહેલા, ચકલી ચાલુ કરી નહીં લેવાનું, ગરમ આવે તો ઠીક, ના આવે તો ઠંડા પાણી। જય સ્વામિનારાયણ।
ગુણાતીતાનંદ સ્વામી કે અમારા સેવકને કહીએ છે તમને ગરમ પાણી બી કરી આપશે. એટલે ભગત દોશીની પાસે કોઈ બહાનું રહ્યું નહીં. એટલે કે સ્વામી આ ખેતરમાં પાક બહુ સારો થયો છે એટલે આ વર્ષ મોડી વાળો આવતા વર્ષે આવીશ. મહારાજને હોય શીખવાડી દીધી વ્યવહારિકતા કમ્પ્લીટ. ગુણાતીતાનંદ સ્વામી કે જેવું ભગવાનની ઈચ્છા એમ કે ગુણાતીતાનંદ સ્વામી નીકળી ગયા અને અઠવાડિયા દાડા પછી જ કોઈએ કંઈક ખૂન કર્યું ને બાદ એના ખેતરની મહીસ એ નાખી ગયા. શું કહેવાય ને? હે લાશ બોડી. તો પેલા આયા તો પકડી ગયા, જેલની મહી નાખી દીધા. 6 મહિને છૂટ્યા. છૂટ્યા એટલે પછી કઈ જાય? સીધા ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢ મંદિરમાં એન્ટ્રી લીધી. ગુણાતીતાનંદ સ્વામી કે કોણ આવ્યું? કે સ્વામી હું ભગત દોશી, મને ઓળખ્યો ના? ઓ ભગત દોશી તમે આવું આવું કેવું તમારું સ્વરૂપ થઈ ગયું? વાળ મોટા મોટા થઈ ગયા, દાઢી વધી ગઈ, નયા ધોયા વગરના ફરે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને ભગત દોશી કહે છે સ્વામી તમે મને કહ્યું હતું પણ હું આવી ના શક્યો. ગુણાતીતાનંદ સ્વામી કે કશું વાંધો નહીં, તમે ના આવી શક્યા, ચિંતા નહીં. પણ કે તમે જેલમાં ગયા તો જેલમાં તમે ગરમ ગરમ રોટલી આપતા હશે ને? કેમ? સ્વામી ગરમ રોટલીની વાત છોડો, આમ ખેંચે તો રોંબી જાય પણ તૂટે ના એવી રોટલી અમને આપતા. સ્વામી કે ખાટલો તો હોવા માટે આપતા હશે કે નહીં? સ્વામી હોનો ખાટલો? પથારી હોય નથી, ભોય પર હોઈ રહેવાનું. સ્વામી કે ગરમ પાણી તો નાવાનું આવતા હશે કે જેલમાં? સ્વામી 3 દાડે 1 વખત નાવાનું, અંદર ઠંડા પાણીએ. પછી ગુણાતીતાનંદ સ્વામી કરુણા વરસાવતા બોલ્યા કે ભગત દોશી અમે તમને એટલા માટે લેવા આવ્યા હતા, તમારા માટે પ્રારબ્ધ હતું. જો તમે આજ્ઞા પાડી હોત તો ભગવાન તમારું સોડીનો ઘાસ વાએ મટાડી દે. પણ તમે માન્યા. અત્યારે પ્રેમ સ્વામી મહારાજ આપણને આજ્ઞા કરી છે ભક્તિ નીતિની સેવામાં ફરવાની. રાહુલ બની હોય ભક્તિ ભક્તિ મારી તો પૂરી થઈ ગઈ, હવે મારે નહીં આવે હોય. ઘણા એવું થાય મેં ઘેર ફાળ લીધી મારું કરે જવાનું સેવાનું. ભક્તિ અને ભણતરમાં કોઈનો ભાગ છે? જેટલું કરશો એટલું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછું આવશે. આ તાનાની સેવા છે. તમે ઇતિહાસ તપાસો, આપણે બધા જ તપાસીએ. તો છેલ્લા અઠવાડિયાથી એ જ વિચારમાં છું કે બધી સેવા બધાએ કરી. ભગવાન સ્વામિનારાયણ વખતમાં 20 લાખ સત્સંગીઓ હતા, 2000 સંતો, 500 પરમહંસો, આટલો મોટો સમાજ. છતાં માળાના મણકામાં તો 3 જ જણ આવ્યા. ચોથો મણકો પડ્યો, પહેલો પર્વતભાઈ, બીજો નેનપુરવાળા દેવજી ભગત, ત્રીજો પૂછો ડોળી, ચોથો ગોરધનભાઈ. 5મો મણકો ના પડ્યો. તો કોઈ દાનંદ સેવા જ નહીં કરી હોય? કરી ની દાનંદ સેવા. ભગવાન સ્વામિનારાયણ વખતમાં જેતલપુરની ભાઈ એક દાનંદ સેવા કરી. ભગવાન સ્વામિનારાયણ વખતમાં પેલા મામાના ભાનિયાએ પક્ષ રાખ્યો અને ત્યારે બી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. 2 વખત ભગવાન બોલ્યા. એક જેતલપુરની ભાઈને કહ્યું કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ, અને બીજું મામાના ભાનિયાને કહ્યું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. એ સેવા કરી ભગવાનના વચને અનુવૃત્તિ સમજી તો ભગવાનના આશીર્વાદ વરસ્યા.
ત્રીજું દુબળી ભટ્ટ હતા એવી સેવા કરનારા. આખો સમયો થતો હતો, 13 ઓટા ખોલ્યા અને 13 ડોકડા ગાળ્યા, અને ત્યાં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની જેમ બોલાવી દીધી. અહીંયા આગળ આપણે લાખો રૂપિયાની વાતો થતી હોય સમયમાં, અને કોક કે અમારે 25 પૈસા આપવા છે, 50 પૈસા આપવા છે, તો આપણે એને હસી દઈએ કે ભાઈ તારાથી આ સમય ના થાય. આપણે તરત જાણવાનું, ભગવાન રામ સેતુ બાંધતા હતા, ખિસકોલીએ ખાલી પલરીને જતી હતી, પાછી આડો ને પાછી જાય, તો રેતીથી તો કઈ એ થવાનું હતું, પુલ બનવાનો હતો. પણ ભગવાન રામની આજ્ઞા પાડી, અનુવૃત્તિ સમજી, ખિસકોલીને લઈને આમ કરીને હાથ ફેરવ્યો, લીટો આજુ છે, જતા નહીં, વારસાગત ચાલુ છે, હાથ બાર કેટલાય બદલાઈ ગયા ખિસકોલીના. કહેવાનો મતલબ એટલો છે કે ભગવાનના કાર્યમાં જેટલા નિમિત્ત બનીશું, એના સંતના કાર્યમાં જેટલા નિમિત્ત બનીશું, જગત ચાલવાનું જ છે. આપણે હોઈશું કે નહીં હોઈએ, આપણો ધંધો હશે કે નહીં હોય, નેરનો ગાળો નેરમાં રહ્યો નહીં, કીડીને કન અને હાથીને મન ભગવાન આપવા બંધાયેલા છે. પણ એનો અનુભવ કરવા માટે આ સેવા પણ હોમાવાનું છે. તને કરીને સેવા કરવાની છે, મને કરીને સેવા કરવાની છે, ધને કરીને સેવા કરવાની છે, ચોથી આત્માએ કરીને સેવા કરવાની છે. જેમ જેમ તને કરીને સેવા કરીશું એમ દેહભાવ ઓગળશે, મને કરીને સેવા કરીશું એમ દેહાભિમાન ઓગળશે, અને ધને કરીને સેવા કરીશું તો આપણા હૈયાની અંદરથી હદમાનની ઈર્ષા જશે, કામ ક્રોધ ને લોભ જશે. આ વળગેલું છે, બધું છોડી સ્ત્રી અને ધન છેલ્લું છે, એમાં ધનને છોડવું બહુ અઘરું છે. અને ચોથું છે સત્વગુણ, આત્માએ કરીને સેવા કરવાની. હું જ સાચો છું, હું જ સારો છું, હું જ સમજુ છું, હું જ વ્યવસ્થિત છું. એ જે આપણા આત્માની સાથે ચોટેલો રોગ છે સત્વગુણનો, સાત્વિકતાનો, એટલે કયું સાત્વિકતા તો સોનાની બેડી છે, એ તોડી શકાય એવી છે. પણ સંત કૃપા કરે, જો તમે તને કરીને, મને કરીને, ધને કરીને સેવા કરવા કૃતનિશ્ચય થાવ, હા ગળધર કરો. એવું નહીં તમે બધું વેચીને આપી દો અને લેવાય નહીં. યાર એટલે ભગવાન સ્વામી વખત પેલો નતો ચીબડા વાળો લઈને ગયો, પેલો નાનો છોકરો ચીબડું લઈને ગયો, ભગવાને ચાલુ સભામાં ચીબડું ખાધું, ચીબડું લઈ ગયો. કહેજો કઈ પાછા ભગવાન સંગે જેટલો ચીબડો એ લાવ્યો છે એટલી એને હાકર આપો. અમે એટલે હાકર મોંઘી બહુ હતી. એ સભાની અંદર ઓનિયો બેઠેલો, એને કહ્યું આ સોદો સારો છે, ચીબડાનો હાથે સાકર મળે. તો બીજે દિવસે આખું માર્કેટમાંથી ગાડું પર લાવ્યો ચીબડો. ભગવાનને કહ્યું ચીબડો ભગવાન લાવ્યો છે, કે નાખો કમોડની અંદર બેસો ખાઈ છે. ભગવાન કશું બોલ્યા નહીં, ઠાકર બાકર આવો. એટલે પછી વાનિયા ભાઈ કે સ્વામી મને તો કંઈક આપો. તો કે શું? કે પેલા છોકરાને તમે હાકર આપીને ટોપલો ભરી બારોબાર ચીબડાની. તાકે એ તો મને રાજી કરવાની ભાવનાથી લાવ્યો હતો, 3 વખત મને મારીને આવ્યો હતો. ચીબડા ખાવ કે ના ખાવ? પછી કે ના, ભગવાનને દયા આગળ ચીબડો ખવાય. તમે તો કંઈક લેવાની આશાથી આવ્યા છો. નિસ્વાર્થ ભાવે જેટલી આપણે સેવા કરીએ ને એટલી ભગવાનને પહોંચે છે. અને સેવા કરવાની તક આપણને આપી છે ભગવાને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના આયોજનથી. મારી મૂર્તિ કરતા મારો મંત્ર મહાન છે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું આપતકાળને વિશે લીલા ટૂંકમાંથી હું પ્રકટ થઈને મદદ કરીશ. આ તો ભગવાન સ્વામીએ આશીર્વાદ આપ્યો છે, પણ અનુભવ કર્યો છે આપણે કોઈએ? જીવનમાં પ્રોબ્લેમ આવે તો ભજન કરીએ નહીં કરતા, હું નહીં કરતો. પણ આપણે ટેવ પાડવી છે. એમને સુપ્રીમસીનો અનુભવ આપણા હૈયાની વિશે થાય એટલા માટે ભજન માધ્યમ છે. એટલે પોકાર એવું નહીં કરતો પેલા હું ભજન કર્યો ભગવાન હોંભરે પછી એન્ટ્રી પાડે, એવું નહીં. સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી અમે પ્રાર્થના કરી છે, તમે સાંભળો છો? નહીં સાંભળતા. એમ
સ્વામી કે તમે સ્વામિનારાયણનો સ બોલો છો ને ત્યાં જ મહારાજ બેઠા છે. ખાલી સ બોલો છો ને ત્યાં જ મહારાજ બેઠા છે. પણ એ વિશ્વાસ અને મહિમાથી કેટલી આપણે ભજન કરીએ છીએ. એટલે કાર્યારીના 12માં કહ્યું વિશ્વાસે સહિત કથા વાર્તા સાંભળવી. અને કથા વાર્તા નિર્વ્યસની થઈને સાંભળીએ તો મન નિર્વ્યસની થઈ જાય. મનને સ્થિર થવાનું બીજું કોઈ સાધન નથી. પણ કથા વાર્તા વિશ્વાસપૂર્વક વાગડવું પડે. ભજન વિશ્વાસપૂર્વક થવું જોઈએ. અને એ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ 3 કલાક નિર્વિકલ્પને ભજન કરે છે. આપણે બોલવું બહુ હેલું છે. 3 કલાક તો 30 મિનિટ તો બેહો. અમને ખાલી 5 મિનિટ ધૂન કરવાનું કહે તો 5 મિનિટ થઈ ગઈ ગોદામારી બંધ કરાવલા. આ ભજનનો કેટલો પ્રતાપ છે તમે વિચારો. આપણે ભક્તિ ભક્તિ ગયા હતા. તમને ભગવાન અનુભવ કરાવતો હશે ખબર, પણ અમન કરાવે છે. રમણભાઈ સાક્ષી છે. અમે એક ઘેર ગયા આપણા શ્રીજી બંગલોમાં છે સંત ફાર્મર રોડ પર છેલ્લી લાઈનમાં શ્રીજીના હરિદર્શનમાં છેલ્લી લાઈનમાં શાહ છે. એમના ઘરે ગયા. 2 પ્લોટ છે. આગળ ગાર્ડન છે અને પાછળ ઘર છે મોટું છે. એટલે જતા વારમાં મને એવું લાગ્યું ઘર બહુ સારા વ્યક્તિનું લાગે. કારણ કે 2 પ્લોટ ભેગા કરેલા હતા. એટલે આગળ મોટું ગાર્ડન હતું. એક ઘરનું પ્લોટ મોટું ગાર્ડન જ હતું. પછી અંદર ગયા તો એક બેન બહાર આવ્યા. મને કે શું છે? મેં કહ્યું અમે સરિધામ છોકરા મંદિરથી આવ્યા છે આમંત્રણ આપવા. વાત સાંભળી લીધી. પછી મને કે ભાઈ પૈસા મારા પાસે નહીં ગયા. મારા ભાઈ હોસ્પિટલમાં છે ઝાયડસમાં એડમિટ કરે છે. આઈસીયુમાં છે. એક્સિડન્ટ થયો છે. અમને ગઈકાલે બહાર લાયા છે. બોલાતું નહીં હજુ કે ખવાતું નહીં બહુ. કઈ વાંધો નહીં માસે. ચાલો મેં કોઈ એમની માટે આપણે ધૂન કરીએ. અમે 2 જ મિનિટ ધૂન કરી પછી સજાન સ્વામી મદદથી જ્યાં બોલાવી. અમને તો ખબર હતી પૈસા નહીં આવવાના બેન, કારણ કે ના પાડી દીધી પહેલા તો. પણ ધૂન કરી તો બેન કે ભાઈ તમે ધૂન કરી મારા ભાઈ માટે, તો હું મારા ભાઈ માટે સેવા આપું કે તમને તો 500 રૂપિયા. હું કેટલી આપી બા સેવા તમારે? કારણ કે 500 રૂપિયા લખો. કરનાર કરાવનાર કોણ છે? આપણે ભજનનો સહારો નહીં લેતા. પ્રશ્ન એ જ છે. ભગવાન રક્ષા કરવા માટે તૈયાર જ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખી છે કે જેમ આંખ આ પાપણ આંખની રક્ષા કરે છે, જીભ હોઠ હાથ કંઠની રક્ષા કરે છે, પછી ત્રીજું છે મા બાપ દીકરાઓની રક્ષા કરે છે, એમ રાજા પ્રજાની રક્ષા કરે છે, એમ ભગવાન આપણી નિરંતર રક્ષામાં છે. પણ મનાય કેટલું? છોકરાઓ હોય ધૈર્ય છે, ધૈર્યને એવું લાગે મારા પપ્પા છે, મારી ચિંતા નહીં. કેવું ચિંતને એવું લાગે મારા પપ્પા છે, હા નહીં કરી હોય તો છેલ્લે ગુનાની જમીન તો છે જ. કેવું હું એક આધાર છે દરેકને. પણ બધાનો આધાર છેલ્લે ભગવાન છે આપણને મનાતું. એટલે ગુના મહારાજ સ્વામીએ લખ્યું હતું તઈ અને દેશીમય બધા આધાર મૂકીને ભગવાનના આધારે સુખી. દરેક જણ કોઈકનો કોઈક આધાર વડે સુખી છે, પણ ભગવાનના આધારે કેટલા સુખી છે? એ કેવળ પ્રેમ સ્વામી મહારાજ છે. નિરંતર એવું માનીને જીવે છે કે જે કંઈ જીવનમાં થાય. કેટલી બધી પરિસ્થિતિઓની પસાર થયા સ્વામી. આપણે ધ્યાનીએ થયા, આપણા કરતા વધારે થયા, તો હસતા ને અત્યારે કેટલા પ્રોબ્લેમ્સ ની અંદર જીવે છે તો હસતા ને. આપણે એક પ્રોબ્લેમ થાય તેની મેથી બહાર નહીં આવતા બહાર. એ નિરંતર ભગવાન મારે છે. સ્વામીજીએ કહ્યું છે કે જેની સેવા એ ભગવાનની સેવા, જેના દર્શન એ ભગવાનના દર્શન, એવા સાધુ એટલે પ્રેમ સ્વામી. હવે આથી વિશેષ કયા ભગવાનને હોદવા જશો તમે? મક્કો જોઈએ. સ્વામીજી એટલે કહેતા ઉપર વાળો દેખાતો નહીં, નીચે વાળો માનાતો નહીં. કઈ ભગવાન છો?
ત્યાં કોઈક આવા પવિત્ર સંત એ આશીર્વાદ આપેલા કોટેશનો યાદ કરવા પડે આપણે. પ્રેમ સ્વયં મહારાજની સેવા કરીશું થોડી ઘણી, એક કિંચિત મન કર્મ વચ્ચે કોઈ પણ સેવા કરીશું તો એ ભગવાનની સેવા કરે એનું ફળ મળશે. નહીં એટલે સ્વામીજીને છેલ્લે પ્રસંગ કહ્યું, ઘણાને એવું છે કે ભાઈ એવા સત્સંગમાં તો છે પણ બરકત આવતી નહીં, તમે વાતો કરો છો તો દેખાતું નહીં, પૂનમો ભરી ભરી થાકી ગયા, હે હવે બીજા બદલો. પણ ભગવાનની ઉપર શ્રદ્ધા રાખનાર કદાપી નિરાશ થતો. સોમભાઈ ડોક્ટર હતા જોમ્બાના, એ નડિયાદ ડોક્ટરી કરતા હતા, ધોરણના ડોક્ટર હતા. નડિયાદમાં બહુ સત્સંગ નહીં, સ્વામીજી નડિયાદ જે ડોક્ટરી ગયા, એ ડોક્ટરને કે પધરોમણી તમારી ગોઠવજે. એટલે આપણને પ્રેમ સ્વામી કેવું પધરોમણી કરવાનું કહ્યું, પછીનો આવી જાય કોણ દઈ જઈશ, આવી જાય પછીનો. આ પ્રેશર જ એવું મૂકે ને કે ભલભલાની બેલ છોડી જાય, કારે ખબર ના પડે. સોમભાઈ ડોક્ટરે એમના એક ભાઈબંધને કહ્યું, એટલે મારે એક પધરોમણી કરી એવું કહેવાય, એટલા માટે તું પધરોમણી કરાવજે ને ખાલી સ્વામીજીની. એટલે હું સ્વામિનારાયણમાં માનતો નહીં અને તું મારે કેવું કરતા કે ભાઈ મારું ખાલી નામ એટલા માટે કરાય છે, હારું લઈ આવજે કે. સ્વામીને લઈ ગયા, નીચે દુકાન નાની, એક રૂમની દુકાન, ઉપર રહે એક રૂમમાં, દુકાનમાં લઈ ગયા, પછી ઉપર લઈ ગયા દાદર ચડીને નામાં. સ્વામીજી ઠાકોરજી લઈને આવા બેઠા બાજુ, એ સ્વામીજી ડોક્ટરને બોલાયા, પેલા ભાઈ અંદર ગયા કશું લેવા હારું. સ્વામીજી ડોક્ટરને કે ડોક્ટર તમારા ભાઈબંધને કોણ ઠાકોરજી 5 રૂપિયા ભેટ મૂકે. એટલે ડોક્ટરની બેલ છોડી ગઈ. સ્વામી તમે સમજો ને, સ્વામી કે કોને તમે ડોક્ટર? સ્વામી તમે ના કહેશો, બેરે બેરે મેં પધરોમણી કરાવડાવી છે. ચોકી સ્વામી કે તમે કહો એને 5 રૂપિયા ઠાકોરજી ભેટ મૂકે. એટલે ત્રીજી વખત સ્વામીએ કહ્યું, એટલે પછી તો સ્વામી નામ જ બોલાય નહીં. એટલે ગયા સ્વામીજી એવું કે 5 રૂપિયા ઠાકોરજી ભેટ મૂક્યા. કશું વાંધો નહીં. પ્રોબ્લેમ કોને હોય? આપણે ગોઠવેલું હોય, આપણે જોનતા હોય પેલા ભાઈને, પણ પછી ખબર ને આપણે કંટ્રોલિંગ મને લઈ લીધેલું છે. એ જયારે આજ્ઞા કરે ને તો કંટ્રોલિંગ એને લીધેલું હોય. યોગીજી મહારાજે સ્વામીજી મોકલે એકવી વખત, બાજુવાનું નહીં વાળો નહીં, પણ કંટ્રોલિંગ યોગીજી મહારાજે પેલા ભાઈનું લીધેલું હતું. એ અનુભવ કરવા માટે એકવી વખત મોકલ્યા. એટલે પેલા ભાઈ 5 રૂપિયા મૂક્યા ઠાકોરજી, અને સ્વામીજી પગે લાગવાયા. સ્વામીજી ધબ્બો માર્યો, નડિયાદમાં 3 દુકાન થશે, સારું 5 રૂપિયામાં 3 દુકાન, આશીર્વાદ સ્વામી આપી દીધા. એટલે ડોક્ટર ચક્રાવે ચડી ગયા, કારણ કે કોઈની ચરતી દેખાય નહીં. પ્રસંગ બધા વોટ્સએપ મીઠા 10 ને 1 થઈ. અનિલ ભાઈ કહે છે જલ્દી બંધ કરો ભાઈ, ઊંઘ આવે નહીં આવતું. પેલા ભાઈબંધુ બધા ભેગા થઈ 9 જણા સાધના કરવા ગયા, ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રસન્ન થયા, શંકર ભગવાન ભોળેનાથને પસંદ કરી દીધા. શંકર ભગવાને પૂછ્યું, બોલ માંગ માગે છે આપું. કે ધરતી પર કોઈનું રૂપ ના હોય ને એવું મારું રૂપ કરી દો. એટલે કરી દીધું રૂપ, તથાસ્તુ. તો પેલા બીજા ભાઈબંધે જોયું કે આ સારો તો બહુ ટેન્શન થઈ ગયું. બીજાને પૂછ્યું તારે? કે મને આના જેવો જ કરતો. ત્રીજાને કે મને આના જેવો. 9માં પૂછ્યું કે સ્વામી હતા એવા કરતો. ધ્યેય વગરની સાધના, ધ્યેય વગરનું જીવન હું કોણ એ મને કહો. એટલે સોમભાઈ ડોક્ટર ચક્રાવે ચડી ગયા,
કે સાલું હું તમારી જોડે પાકીટ લઈને ફરું છું, મારો ચંપલિયો ગઈ ગયો, મારો પગાર નહીં વધતો, અને મને તમે વગર યાદ તેની દુકાનના આશીર્વાદ. આપણને થાય કે સારું મંદિરે તો હું સેવા કરું અને મારું કશું ને બીજા ના લો. એટલે સ્વામીજી પેલા દાદર હતો ને નાનો, ઉતરવાની જગ્યા પર ઉભા થઈ ગયા પેલા ડોક્ટર કે સ્વામી તમે અને આશીર્વાદ આપ્યા તો મારું હું મને હોય આપો. સ્વામી કે બાજુ પર ખસો, હમણાં નહીં. ના સ્વામી, વિક્રમભાઈ જે હોય ને કે ના સ્વામી મને તો આજે જ આપી દો, પછી તો તમે ના મેળ પડે મારો. તે દાદર વચ્ચે ઉભો થઈ ગયા ડોક્ટર. સ્વામી ઉતરવાના હતા નીચે, નો તો દાદર. સ્વામી કે ડોક્ટર ખસો, કે ના સ્વામી મને આશીર્વાદ આપો. મને વગર લઈ જાય ત્રણ દુકાને તમે આશીર્વાદ આપો, મને એક દુકાન આપો. સ્વામી કે સાંભળો ડોક્ટર, અમને ઉતરી જાઓ નીચે, પછી આપણે વાત કરીશું. કે ના હું ના ઉતરું, કે તમે કહો તો. પછી સ્વામીજીએ બરાબર માઇન્ડ કહ્યું કે એને તુરંત દુકાન આપીને રાજી કરવા તો તને હૈયામાં ભગવાન આપીને રાજી કરવા તો નીચે. તને આ લોકોનું સુખ નહીં આપવાનું, તને મારી મૂર્તિનું સુખ આપવાનું છે. આપણે એટલા માટે ભેગા થયા છે. 640 કરોડની જનતા સુખ માટે તો ફરજ છે. અવરથી હોજ પૈસો મારો પરમેશ્વર, બાયડી મારો ગુરુ, છૈયા છોકરા ચર્ચા મગાવો. કેટલા વેકેશનમાં જતા રહ્યા છૈયા છોકરાને લઈ. રજા ના હોય તો કે સભામાં નોકરી ચાલુ, સભમ નહીં આવે. રજા પડે તો કે રજા છે, સભમ નહીં આવે. જય સ્વામિનારાયણ. ભગવાનનો ઉપયોગ કેવો કરે? આ આયા ને લઈ તમને ભગવાને પ્રસંગ યાદ કરાયો. પેલો પારસ મણીવાળો યોગી માની બોધકથામાં છે, ખબર તમને? પેલા સંતે પારસ મણી એક જણો દરિદ્ર હતો, બિચારો તેલપડીનો ધંધો કરે, દુકાન ચલે નાની. એક સંત પસાર થયા અને દયા આવી કે આ સાલો આનું આટલું બધું દરિદ્ર છે, તો એનું પારસ મણી આપું, મારી પાસે છે, 3-4 મહિના હું ફરવા જાઉં છું, તો મારે હાચવણ આપે, ઓન આપી દઉં તો સુખી થઈ જાય અને એનો ઉપયોગ થાય. તો પેલા સંતે પારસ મણી આવ્યો કે લો તમને પારસ મણી આવું છું, 6 મહિના પછી હું અહીં લઈ જઈશ, 6 મહિના સુધી તમે વાપરો તમારો. તો પેલા વેપારીએ ધંધામ બીજી છે તો કે મારે પેલા ગોખલા મૂકી દો, પછી હું નિરાતે લઈ લઈશ. હા, મહારાજે ગોખલા મૂક્યો. મહારાજ તો જતા રહ્યા. 6 મહિના પછી મહારાજ પાછા આવ્યા અને દૂરથી મહારાજે વિચાર કર્યો કે એનો તો હવે હવેલી મોટી થઈ ગઈ છે, ખુશખુશાલ થઈ ગયો છે. એમ વિચારતા વિચારતા એને જોયું તો એની જ પરિસ્થિતિ, એનો જ ધંધો. તો મહારાજને ફાળ પડી કે મારો પારસમણી ચોરી તો નહીં ગયો ને. આયા મહારાજ તો હોબળા ફોબળા, ભગત પેલો મેં પારસમણી તમને આલ્યો તો કે મહારાજ તમે મૂક્યો છે ત્યાં ચલાવી લો. એટલે મહારાજને લાગ્યું કે આ ભાઈને પારસમણીના મહિમાને ખબર છે, એટલે લીધો. ધૂળ જામી ગઈ હતી, સાફ કર્યો બરાબર. પછી પેલા વેપારીને કહ્યું કે ભાઈ તારી પાસે કઈ લોખંડની વસ્તુ છે? તે ઘડે ત્રાજો હોય, પેલા કાગળનો લોટ કરીને છાપીને બનાવેલો, એટલે લાકડું. ત્રાજો કે પેલો વજનનો કે પથ્થરનો, તે ઘડે થોડું લોખંડ હતું. કઈકથી ચૂક ખોદી રહ્યા, એક જ ચૂક આપીને આમ કઈ અડાડી, પારસ બની સોનું થઈ ગયું. સારું આપણે દુબઈમાં દુકાન ખોલાય, હા આવું પારસ બની આવી. એટલે પેલા ભાઈને ફાળ પડી, મહારાજ રહેવા દો. મહારાજ કે 6 મહિના તને આલ્યા હતા, 6 મહિના તે ઉપયોગ ના કર્યો પારસમણીનો, હવે પારસમણી તને મળે. આ વર પડી ગયું, વિક્રમભાઈ વગાડતા ના શીખ્યા. વિચાર એ તો ઠીક, પણ પારસમણી સમાન આપણું જીવન સ્વામીજીને બનાવવું છે. શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવ તને મને ધને કરીને હુમાવાનો મહોત્સવ છે. કે પારસમણી જેવા સુવર્ણમય આપણું હૃદય આકાશ બને, તેની અંદર ભગવાન બિરાજમાન થાય. સુવર્ણના સિંહાસન બનાવ્યા, ભગવાનને બિરાજમાન કરે હરિધામમાં. એવો આપણા હૈયાની વિશે બી ભગવાન બિરાજમાન કરવા માટે શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવ છે.
તો આપણે બધા જ ભેગા મળીને આહા ગળતર હોલા ઉપાડ કરીને પ્રેમ સ્વામીજી કહે છે મધ્ય 28:41 પ્રમાણે અહો ભાવે પોતાનું મોટું ભાગ્ય માનીને આ સેવા કોઈને ના મળે, મને મળી, એટલું મારું ભાગ્ય. પ્રેમ સ્વામીજીના કાર્યમાં યત્કિંચિત નિમિત્ત બનવાની તક એમને મને આપી. એવું મારીને દરરોજ ઠાકોરજીને પૂજામાં પ્રાર્થના કરી આપણે બધા જ કે સ્વામીજી સમય સુધી અમારો ઉમંગ ને ઉત્સાહ ઓછો ન થાય, તમને રાજી કરવાની ભાવના અમારી ઓછી ન થાય, અમારી સુરુચિમાં ખાતર ન પડે. અમે બધા સંગમ શરણમ ગચ્છામિ. સ્વામીજી કહેતા હતા ભેગા થઈને જીવવું એ ભગવાનની રસગન મૂર્તિના સુખ કરતા પણ એનો આનંદ કોટી ગણો વધારે છે. આ ભક્તિ પત્રીની સેવા કોઈ સામાન્ય સેવા નથી. સ્વામીજી કહેતા હતા ઘરથી અને મંડળથી આત્મીયતાની શરૂઆત કરવાની. તો તમે ભેગા થઈને ફરશો તો એકબીજાના સ્વભાવો અથડાવાના, એકબીજાના વિચારો અલગ પડવાના. એમાં તમે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો ભાવ દરેકની અંદર લાવશો, દરેકને ભગવાનનું સ્વરૂપ માનશો, દરેકને પોતાનાથી મોટા માનશો, દરેક પ્રભુના સંબંધવાળા છે એવું માનશો. એટલા માટે દરરોજ ભેગા થઈને સેવા કરવાની મહારાજે યોજના આપી છે. નહીં કે કલેક્શન ભેગું કરવા માટેની યોજના છે. તમે દરરોજ ભેગા થાવ છો, તમે વિચારો આપણે બધા જ, હું તમે બધા જ ગમે તેવા થાકી ગયા ભક્તિ પત્રી જઈએ છીએ, ફ્રેશ થઈએ છે નહીં થતા? કહો બધા મનામાંથી જેટલા આવે છે બધા જ થાક લાગસ છો. કહેવાનો મતલબ એટલો છે કે તમે ભજન કરો છો, તમારા આત્માની વિશે બળ મળે છે, એ સ્ફૂર્તિ તમારા આખા શરીરમાં વાઇબ્રેટ થાય છે. એને લઈને તમને આનંદિતાનો અનુભવ થાય છે, પ્રફુલ્લિતતાનો અનુભવ થાય છે. સભામાં તમે આવો છો, તમારી બેટરી ચાર્જ થાય છે. કેમ? તમે એક સભા છોડો, માયાનું આવરણ ચડી જશે. એટલે સ્વામીજીએ કહ્યું 25,000 નો નફો થતો હોય તો તે છોડીને પણ અઠવાડિક સભા ભરવાની. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવાનો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું. ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામીએ કહ્યું હતું કે ઘર બાર બારી ના હોય એમ. ગુણાતીતાનંદ સ્વામી તો નીકળે, મુક્તાનંદ સ્વામી કાં તો બારી ના આવશે કારણ કે ભાઈ એવી રીતે બારવા નહીં કહ્યું, હૈયામાં બારવાનું છે. ભૂલી જવાનું. એટલે ખોપા તલાવડીનું વચરામું એટલે છે. ભગવાન સ્વામીએ કહ્યું કે મને ખોપા તલાવડી વાગ્યું હતું પ્રથમ 37 દેશવાસનાનું કે એમ જ આવે છે ને ખોપા તલાવડીનું. હા, એમને એમ નહીં કહ્યું કે મને યાદ છે વર્ષો પહેલા નોનપણમાં મને ખોપો વાગ્યો હતો, તો આપણને વર્ષો પહેલા નોના હતા ત્યારે ખોપા જેવો કે સ્વભાવ કરીને ગાળબાળ લીધી હોય એ યાદ છે કે નહીં? એ ભૂલવા માટે આ બધું બારવું પડે આપણે અંદરનું, જગતને બારવાનું. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું ગોંડો થાય ત્યારે ભગવાન ભજાય. ડાયો બધા ભગવાન ભજે. ગુણાતીતાનંદ સ્વામી બીજું કહ્યું ડાયો હોય એને વડે ત્યાં રાજી થાય, અને ગાંડો હોય એને વખાણે ત્યાં રાજી થાય. એટલે આપણે વિચારવાનું, આપણે ભગવાનની ડાયરીમાં સ્થાન પ્રાપ્ત કરવું છે. અલ્ટિમેટ ગોલ આપણો પ્રેમ સ્વામી મહારાજ રાજી થાય, એની સેવા એ ભગવાનની સેવા છે, એના દર્શન એ ભગવાનના દર્શન છે. આપણે તો અહીંયા આગળ આ દર્શન પ્રેમ સ્વામી આપણી ઘેર આવે તો કેટલા આનંદ મળી ગયા, આપણે કેટલી ફૂલની કાર્પેટ પાથરી. એવા ભક્તોના દર્શનમાં આપણને આનંદ આવે ને ત્યારે મધ્ય 41 પૂરું થાય, તે વખત ના થાય. શોર્ટ એન્ડ સ્વીટ આ મધ્ય 41 સિદ્ધ કરવાનું. યોજના કહો કે ફળ કહો, જે કહો. કારણ કે પ્રેમ સ્વામી મહારાજને અત્યારે જ્યાં જોયો ત્યાં રામજી બીજું ન પાસે રહે એ અવસ્થામાં પ્રેમ સ્વામી પહોંચી ગયા. એને કોઈનો અભાવ નથી આવતો, એને કોઈની વાત સાંભળવામાં અરુચિ નથી થતી. દરેકને બ્રહ્મભાવથી નિહાળે છે, બ્રહ્મભાવથી દરેકની સેવા કરે છે.
હરિપ્રસાદ સ્વામીનો છે એટલે મારો છે, હરિધામની સેવા કરી છે એટલે મારો છે, મારા માથાનો મુગટ છે એમ માનીને સેવા કરી છે. આપણા સૌની ફરજ ખૂબ વધે છે, ખૂબ વધે છે અને ખૂબ વધે છે. ગઈકાલે ભરતભાઈનો બર્થડે હતો, આજે અશ્વિનભાઈનો બર્થડે છે. અશ્વિનભાઈને મહારાજે વિચાર આપ્યો કે બધા ભક્તોને મારે આઈસ્ક્રીમ જમાડ્યો છે, આઈસ્ક્રીમ પાછળ આવી ગયો છે, તો ઓગળી જાય એ પહેલાં આપણે વગાડ લો, બરાબર? તો સરસ એવા ભક્તોને ઉમંગ છે, એવા ભક્તોના ગુણગાન ગઈએ, એમના જીવનમાં સારા ગુણો ભગવાને દરેકને આપ્યા છે. તો એવા ભક્તોના ગુણો વિચારી અશ્વિનભાઈની હેપી બર્થડે વિશ કરી, ભરતભાઈની હેપી બર્થડે વિશ કરી અને આપણે સભાની પૂર્ણાવતી કરીશું. સજાનંદ સ્વામી મહારાજ.